આજે આપણે બનાવીશું રાજસ્થાનની ફેમસ દાળ બાટી અને દાળ બાટી આપણે ગુજરાતી સ્ટાઇલમાં બનાવીશું. ગુજરાતી સ્ટાઇલમાં બનાવવા માટે આપણે સૌપ્રથમ તેમાં ઘઉંનો જે રોટલી બનાવવાનો લોટ છે એ જ આપણે તે ઉપયોગ કર્યો છે અને તેમાં આપણે થોડું જે શીરા માટે મોટું ભરેલું દળીએ છીએ ભાખરીનું તે એમાં 1-2 ચમચી નાખીશું. તેનાથી આપણને દાળ બાટીનો જે સ્ટ્રક્ચર છે એ બરાબર આવશે, કમ્પ્લીટ એકદમ. હવે આપણે તે નાખીને એને બરાબર અંદર મિક્સ કરી દઈશું. મિક્સ કરીને આપણે તેમાં મીઠું ઉમેરીશું. હવે આપણે તેમાં મસાલા બાટી બનાવીએ છીએ. ઓકે, તો આપણે એમાં થોડુંક અજમો પણ નાખીશું. ગુજરાતી સ્ટાઇલમાં છે એટલે થોડી કસૂરી મેથી નાખીશું. હવે આપણે તેમાં મસાલા નાખીશું. ધાણા જીરું પાવડર, હળદી પાવડર, થોડું લાલ મરચું, થોડી હિંગ. આ બધા મિશ્રણને આપણે એકદમ મિક્સ કરી દઈશું. હવે આપણે મોણ માટે તેમાં ઘી ઉમેરીશું. ઘીને બરાબર મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણો લોટ તૈયાર છે. હવે આપણે તેમાં થોડો બેકિંગ પાવડર નાખીશું, એટલે ખાવાનો સોડા નાખીશું. તેનાથી આપણી જે બાટી છે તે અંદરથી નરમ અને ઉપરથી એકદમ ક્રન્ચી બનશે. આપણે લોટ બાંધવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરીશું. અમે 1 પાઉં જેટલું પાણી ગરમ કરી દીધું છે. હવે આપણે લોટ બાંધી લઈશું. તમે જોઈ શકો છો આપણો લોટ બાંધીને તૈયાર છે અને આપણે આ લોટ કઠણ બાંધવાનો છે, જેથી આપણા લોયા અને બાટી એકદમ સોફ્ટ બને. આપણે બાટી બનાવવા માટે પાણી ગરમ થવા રાખી દીધું છે. પાણી આપણે બાફલા બાટી બનાવવાના છે, એટલે જે લોયા છે એને પાણીમાં સ્ટીમ કરવાના છે. અને આપણે જે છે બાટીનું એ આ રીતે રાખવાનું છે. જેમ આપણે લાડુ વાળીએ ને એ રીતે એને ગોળ ગોળ લોયા કરીને રાખી દેવાના છે. તમે તમારી સાઈઝમાં નાના મોટા કરી શકો છો. ઉકળી ગઈ છે તો હવે આપણે તેમાં બાટી ઉમેરીશું. તમે જોઈ શકો છો કે પાણીની અંદર નાના નાના પરપોટા થવા લાગે છે. હવે આપણે તેમાં એક પછી એક બાટી ઉમેરીશું. આપણે જે બાફલા થવા મૂક્યા હતા તેને આપણે જોઈશું કે ચડી ગયા છે અંદરથી કે નથી થયા. આપણે તેને આની મદદથી જોઈશું. બરાબર હજી થોડા થયા નથી, પણ તમને કેવી રીતે ખબર પડે કે આ થયા છે યા નથી થયા બરાબર? તો એની પર જે તમે આ જોઈ શકો છો નાના નાના બબલ્સ, અને જે તમારી બાટી ફૂલીને ઉપર આવે તો તમારે સમજવાનું કે તમારા બાફલા બરાબર થયા છે. હવે આપણે બાફલા નીકાળી દઈશું અને થોડી વાર માટે ઠંડા થવા મૂકી દઈશું. બાટી માટે દાળ બાફવા માટે મૂકી દઈશું. મેં આમાં 3-4 પ્રકારની દાળ લીધી છે. ચણાની દાળ, મગની દાળ, તુવેરની દાળ, મસૂરની દાળ. તમે તમારા હિસાબથી કોઈ પણ દાળ લઈ શકો છો. મગની દાળથી દાળ બાટીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને ટેસ્ટી લાગે છે ખાવામાં તમને. આપણી દાળમાં મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. થોડી હળદર પણ નાખીશું, જેથી દાળનો ટેસ્ટ એકદમ સરસ આવે. કુકરનો ઢાંકણો બંધ કરીને આપણે તેને 3-4 વિસલ થવા દઈશું. આપણે આ દાળનો વઘાર ઘીમાં કરવાનો છે. વઘાર માટે આપણે હિંગ નાખીશું. હિંગને બરાબર કકળવા દઈશું. પછી તેમાં ચપટી હિંગ અને આખું જીરું નાખીશું. રહી બરાબર થઈ જાય પછી આપણે તેમાં સમારેલા ટામેટાં, સમારેલી ડુંગળી, લીલા મરચાં અને કોથમીર આ બધું બરાબર સાંતળવા દઈશું. આપણો વઘાર બરાબર થઈ ગયો છે અને બધી જ વસ્તુ બરાબર સતળાઈ ગઈ છે. આપણે હવે તેમાં હળદર, ધાણા જીરું પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર આ બધાને ઉમેરીને 1 ચમચી દાળ ઉમેરી દઈશું અને તેને પણ બરાબર સાંતળવા દઈશું. આપણી બધી જ વસ્તુ સાંતળીને તૈયાર છે અને હવે બધી જ દાળ તેમાં ઉમેરી દઈશું. હવે આપણે તેમાં થોડું પાણી નાખીશું. વિડીયોને એન્ડ સુધી જોજો, હજી સિક્રેટ મસાલો બતાવવાનો બાકી છે. થોડી કોથમીર નાખીશું. અમારા ગુજરાતી લોકોની એક ખાસિયત હોય છે કે એમને થોડુંક ગળી પસંદ હોય છે, તો હું થોડુંક ગોળ નાખું છું એમાં. હવે હું તમને સિક્રેટ મસાલો બતાવીશ. તો કયો સિક્રેટ મસાલો છે જે દાળ બાટીમાં એક અલગ જ ટેસ્ટ આપે છે? તે છે મેગી મસાલા.
મેગી મસાલાથી દાળનો ટેસ્ટ એક બિલકુલ રેસ્ટોરન્ટ જેવું લાગશે તમને. આમાં આપણે ચપટી મેગી મસાલા નાખી દઈશું. તમે જોઈ શકો છો. આપણી બાટી ઠંડી થઈ ગઈ છે બરાબર, અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બની છે. હવે બાફ્યા હતા બાટી માટે તે આપણે તેલમાં તળી દઈશું. તમે ઘીમાં પણ તળી શકો છો. ઘીમાં તળવાથી બાટીનો સ્વાદ બિલકુલ અલગ આવે છે. પણ હું તેલમાં તળું છું, સિંગ તેલમાં. હવે બાટી બધી બાજુથી શેકાઈ જાય એ રીતે આપણે તળી દેવાની છે. જોઈ શકો છો કે આપણી બાટી રેડી છે. બાટીને આવું લાલ કલર આવવા દેવાનો છે, બ્રાઉન કલર જેવું થવા દેવાની છે, એટલે આપણી બાટી બંને સાઈડથી શેકાઈ જાય છે કમ્પ્લીટ. હવે આપણે બાટીને એક બાઉલમાં નીકાળી દઈશું. આપણે દાળમાં સ્પેશિયલ તડકો નાખીશું, વઘાર નાખીશું. એટલે 2 ચમચી ઘી. આ ઉપરથી વઘાર નાખવાથી તમને ટેસ્ટ એકદમ ઢાબા સ્ટાઇલ આવશે. આગળ પણ વઘારમાં તમે જે યુઝ કર્યું હોય એ બધાનો ઉપયોગ કરવાનો છે તમારે આમાં પણ. મેં થોડી દહીં નાખી છે, હિંગ નાખી છે, અને હવે હું આમાં આદુ લસણની પેસ્ટ નાખું છું. આજે ઉપરથી તમારે નાખવાનો છે વઘાર કરો ને ત્યારે, એટલે જે લસણનો ફ્લેવર છે ને દાળમાં બરાબર મિક્સ થઈ જાય. અને બાટીની દાળમાં લસણ થોડુંક વધારે નાખવાનું, જેનાથી દાળ એકદમ પરફેક્ટ બને રાજસ્થાની સ્ટાઇલ. આપણે બંને મિક્સ કરવાનું છે. રાજસ્થાની સ્ટાઇલ પણ દાળ કરવાની છે અને ગુજરાતી સ્ટાઇલ પણ દાળ કરવાની છે. હવે આપણે આ વઘારને આ દાળમાં ઉમેરી દઈશું. આમાં હું 1 ચમચી અડધી ચમચી લાલ મરચું પાવડર પણ નાખું છું. હવે આ વઘાર અંદર ઉમેરી દીધો છે. આનો ફ્લેવર એટલો સારો લાગશે ને કે તમે બીજી દાળ ખાવાનું ભૂલી જ જશો. દાળ ખાશો ને તો એકવાર તમે મેગી મસાલા પણ યુઝ કરી જોયો દાળ બાટીમાં. દાળ બાટી બનીને તૈયાર છે.